ખૂબ સરસ મજાની મજા માણી રહ્યા છીએ કે જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં હતા અને જે સ્કૂલની અંદર જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ખૂબ જ મજાનો આનંદ કરી રહ્યા હતા ત્યારે અલગ અલગ જે થીમ હું તમારી સમક્ષ રાખવાના પ્રયત્નો કરું છું ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે માધ્યમિક શાળા રંગપરથી પોતે પધારેલા છે અને આપણું હૃદય કઈ રીતે કામ કરી શકે છે અને કઈ રીતે કામ કરતું હોય એની સરસ મજાની કૃતિ લઈ અને આજે ખરેડાના વિજ્ઞાન મેળાની અંદર પોતે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્તે, મારું નામ અમીપરા જયદીપ વિપુલભાઈ છે. અમે આ હૃદયનું મોડલ બનાવ્યું છે. આ મોડલ દ્વારા આપણે સમજી શકીએ રુધિર કેવી રીતે આપણા શરીરમાં શુદ્ધ થઈને વિવિધ અંગોમાં પહોંચે છે. સૌ પ્રથમ જાણીએ તો હૃદય આપણા હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. તે 1 મિનિટમાં 72 થી 80 વખત ધબકે છે અને એક દિવસમાં 6000 થી 7200 જેટલું લોહી શુદ્ધ કરે છે. હવે હૃદયની ક્રિયા જોઈએ તો હૃદયમાં પશ્વ મહાશિરા અને ઉદર્વ મહાશિરા મારફતે અશુદ્ધ રુધિર શરીરના વિવિધ અંગોમાંથી જમણા કણકમાં પહોંચે છે. આ જ સમયે ફેફસામાં રહેલું શુદ્ધ રુધિર, ઓક્સિજન વાળું રુધિર એ ફુફુસીય શિરા મારફતે ડાબા કણકમાં આવે છે. વળી હૃદયનું સંકોચન થતા જમણું કણક પણ સંકોચાશે અને આ ત્રિદલ વાલ્વ છે એ ખુલશે અને આ ત્રિદલ વાલ્વ છે એ ખુલશે અને ત્યાંથી જમણા સેપકમાં જે રુધિર હતું એ જમણા સેપકમાં જશે. આ જ સમયે ડાબા કણકમાં રહેલું જે ઓક્સિજન વાળું શુદ્ધ રુધિર હતું આ દ્વિદલ વાલ્વના ખુલવાથી એ ડાબા સેપકમાં જશે. આવી રીતે આ જશે, આ ડાબા સેપકમાં પહોંચ્યું. અહીંયાથી વળી હૃદય સંકોચાશે એટલે તે મહાધમની મારફતે શરીરના વિવિધ અંગોમાં રુધિર પહોંચે છે. આ મહાધમની છે, અહીંયાથી શરીરના વિવિધ અંગોમાં જાય છે અને આ જમણા સેપકમાં રહેલું અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ફુફુસીય ધમની મારફતે આપણા બંને ફેફસામાં શુદ્ધ થવા માટે જશે. આવી રીતે બંને ફેફસામાં ઓક્સિજન સાથે સંકળામણ કરવા શુદ્ધ થવા માટે જશે. આવી રીતે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે. અસ્તુ. ખૂબ સરસ એમને માહિતી આપી કે હાલની પરિસ્થિતિની અંદર આપણા જે આરોગ્યને લક્ષી આપણું હૃદય કઈ રીતે કામ કરતું હોય, જેની અંદર રુધિરનું કઈ રીતે પરિભ્રમણ થતું હોય એવી સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે. રંગપરથી ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.